હનુમાન ચાલીસા વિશે બધાને જાણકારી હશે અને દરેક વ્યક્તિએ લગભગ હનુમાન ચાલીસા તો સાંભળી જ હશે, જ્યારે ઘણા લોકોને તો આખી હનુમાન ચાલીસા કંઠસ્થ હશે. હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજી દ્વારા કરવામાં આવી છે, જેમાં 40 પદો હોવાથી તેને ચાલીસા કહેવામાં આવે છે. આજે આપણે અહીં હનુમાન ચાલીસા ગુજરાતીમાં અર્થ સાથે જાણીશું. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુતારી બરનઉ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી. શ્રી મહારાજના ચરણ કમળોના ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરું છું. શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારા છે. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરઉ કલેશ વિકાર. હે પવન પુત્ર, હું આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારા શરીર અને બુદ્ધિ નિર્બળ છે. આપ મને શારીરિક બળ, સદબુદ્ધિ તથા જ્ઞાન આપો અને મારા સર્વ દુઃખો અને દોષોનું આપ હરણ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. હનુમાનજી મહારાજ આપની જય હો. આપ જ્ઞાન અને ગુણના સાગર હો. કપીશ્વર આપની જય હો. સ્વર્ગલોક, ભૂલોક અને પાતાળલોક એમ ત્રણેય લોકમાં આપની કીર્તિ ઉજાગર છે. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. હે અતુલિત બળનો ભંડાર ધરાવનાર શ્રી રામના દૂત હનુમાનજી, આપ ત્રણેય લોકમાં અંજની પુત્ર અને પવનદેવના પુત્રના નામથી વિખ્યાત છો. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે બજરંગ બલી, આપ મહાવીર અને મહાપરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિ ધારણ કરનારના સાથી છો. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. આપનું વર્ણ કંચન જેવું છે. સુંદર વસ્ત્રોથી તથા કાનોના કુંડળ અને વાકડિયા વાળોથી આપ સુશોભિત છો. હાથ વજ્ર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાજે. આપના હાથમાં વજ્ર સમાન ગદા અને ધર્મના પ્રતિકરૂપ ધ્વજા છે તથા ખભા ઉપર મૂંજની જનોઈ શોભી રહી છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. હે શંકર ભગવાનના અંશ એવા કેસરી નંદન, આપના પરાક્રમ અને આપના મહાન યશની સંપૂર્ણ સંસારમાં વંદના થાય છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. આપ અત્યંત ચતુર, વિદ્યાવાન અને ગુણવાન છો. આપ ભગવાન શ્રી રામના કાર્ય કરવા માટે હંમેશા આતુર રહો છો. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. આપ ભગવાન શ્રી રામના ગુણગાન સાંભળવામાં હંમેશા રસ ધરાવો છો. માતા સીતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આપના મન અને હૃદયમાં વસે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, બિકટ રૂપ ધરી લંક જરાવા. આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરીને રાવણની લંકાને સળગાવી. ભીમ રૂપ ધરી અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સવારે. આપે ભીમ રૂપ ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો. લાય સંજીવન લખન જિયાએ, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે. આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને નવજીવન આપ્યું અને ભગવાન શ્રી રામે ખુશ થઈને આપને હૃદયથી લગાવી લીધા. રઘુપતિ કિન્હી બહુત બળાઈ, તુમ મમ પ્રિય ભરત હી સમભાઈ. ભગવાન શ્રી રામે આપની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન, તમે મને મારા ભાઈ ભરત સમાન પ્રિય છો. સહસ્ત્ર બદન તુમ્હારો યશ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. હજારો મુખોથી આપના ગુણગાન થાય એવું કહીને ભગવાન શ્રી રામે આપને તેમના હૃદયથી લગાવી લીધા. સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિંસા. યમ કુબેર દિગપાલ જહાંતે, કભી કોબિદ કહી સકે કહાંતે. સનકાદિક ઋષિઓ, બ્રહ્માજી, નારદ મુનિ, માતા શારદા, યમરાજ, કુબેર તથા બધી દિશાઓના રક્ષક આપનું વર્ણન કરી શકતા નથી, તો પૃથ્વી પરના કવિઓ અને વિદ્વાનો આપનું વર્ણન ક્યાંથી કરી શકવાના હતા. તુમ ઉપકાર સુગ્રીવ કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. આપે કપિરાજ સુગ્રીવ પર ભગવાન રામ સાથે મેળાપ કરાવીને ઉપકાર કર્યો છે અને તેમને રાજાનું પદ અપાવ્યું છે. તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. તમારા મંત્રનું પાલન કરીને વિભીષણને લંકાનું રાજપાટ મળ્યું, જે સમગ્ર વિશ્વ જાણે છે. યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યાં પહોંચવામાં હજારો યુગ લાગે છે, તે સૂર્યને આપ ફળ સમજીને ગળી ગયા હતા.
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંગી ગઈ અચરજ નાહી. આપે ભગવાન શ્રી રામ દ્વારા આપવામાં આવેલી વીંટી મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો હતો, પરંતુ આપનો મહિમા જોતા એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે સંસારમાં જે કાર્ય કઠિન છે તે કાર્ય આપની કૃપાથી સરળ બની જાય છે. રામ દુઆરે તુમ રખવારે હોત ન આજ્ઞા બિન પૈસારે. આપ ભગવાન શ્રી રામચંદ્રજીના મહેલના દ્વારપાલ છો. આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશી શકતું નથી. સબ સુખ લહે તુમ્હારી શરણા તુમ રક્ષક કાહુ કો ડરના. આપની શરણમાં જે કોઈ આવે છે તે સર્વ પ્રકારના સુખ પામે છે. જો આપ અમારા રક્ષક હોય તો અમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આપન તેજ સમારો આપે તીનો લોક હાંકતે કાપે. આપનો તેજ માત્ર આપ જ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપી ઉઠે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. જ્યારે પણ ભક્તજનો આપના મહાવીર નામનું રટણ કરે છે ત્યારે તે ભૂત પ્રેત જેવી દુષ્ટ આત્માઓથી દૂર રહે છે. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા. હે હનુમાનજી, આપના નામનું જે નિરંતર રટણ કરે છે તેના બધા રોગો દૂર થઈ જાય છે અને બધી પીડા દૂર થઈ જાય છે. સંકટ તે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે. હે સંકટ મોચન, જે કોઈ પણ ભક્ત મન કર્મ અને વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો. સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા. ભગવાન શ્રી રામચંદ્રજી એ સર્વશ્રેષ્ઠ તપસ્વી રાજા છે. તેમના કાર્ય પૂર્ણ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. ઔર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. આપની સમક્ષ જો કોઈ અભિલાષા કે આશા લઈને આવે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે. જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ ના કરી હોય તે આપની કૃપાથી પૂર્ણ થાય છે. ચારો યુગ પરતાપ તુમ્હારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આપનો યશ ચારો યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વ આપની કીર્તિથી જાણકાર છે. સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે. આપ સાધુ સંતોના રક્ષક છો તથા દુર્જનો અને રાક્ષસોનો સર્વનાશ કરનારા છો અને આપ ભગવાન શ્રી રામના પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. સીતા માતા દ્વારા આપવામાં આવેલા વરદાન મુજબ આપ આપના કોઈ પણ ભક્તને 8 સિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરી શકો છો. રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. હે બજરંગબલી, આપ ભગવાન શ્રી રામની સેવા માટે સદાય તત્પર રહો છો, માટે આપની પાસે રામ નામ રૂપી ઔષધિ છે. તુમ્હારે ભજન રામ કો પાવે જન્મ જન્મ કી દુઃખ બિસરાવે. આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન થાય છે અને તેના જન્મ જન્મના દુઃખો દૂર થઈ જાય છે. અંતકાલ રઘુબરપુર જાય જहाँ જન્મ હરિભક્ત કહાય. આપના ભજનના પ્રભાવથી આપનો ભક્ત અંત સમયે રઘુનાથજીના ધામમાં જાય છે અને જો મૃત્યુલોકમાં જન્મે તો હરિભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમત સેઈ સર્વ સુખ કરઈ. હે હનુમાનજી, જે ભક્ત સાચા મનથી આપની આરાધના કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને તેને બીજા કોઈ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા. સંકટ મોચન હનુમાનજીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓથી છુટકારો મળે છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહો ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી, આપનું સદા જય જયકાર હો. આપ મુझ પર શ્રી ગુરુદેવની સમાન કૃપા કરો. જો 7 બાર પાઠ કર કોઈ છૂટહિ બંદી મહાસુખ હોઈ. જે વ્યક્તિ શુદ્ધ મનથી આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે સર્વ સાંસારિક બંધનોથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે ભક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે, જેના ગૌરીપતિ શંકર સાક્ષી છે. તુલસીદાસ સદા હરિચેરા કીજે નાથ હૃદય મહાડેરા. હે હનુમાનજી, સંત શ્રી તુલસીદાસજી કહે છે કે તે હંમેશાથી શ્રી રામના દાસ છે, તેથી આપ એમના હૃદયમાં સદા નિવાસ કરો. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. હે પવન પુત્ર, આપ બધા સંકટોને હરનાર છો. આપ મંગળ મૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણજી તથા માતા સીતાજી સહિત આપ અમારા હૃદયમાં પણ નિવાસ કરો. જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી મહારાજ.